સ્વાગત છે। ભાભર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે હાઈવે પર સ્ટ્રીટ લાઇટો ધોળા દિવસે ચાલુ હાલતમાં જોવા મળી। બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે માર્કેટ યાર્ડ જવાના રોડ પર આવેલ ડિવાઈડર ની વચ્ચે સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ લગાવેલા છે। તે થાંભલાઓની સ્ટ્રીટ લાઇટો છેલ્લા કેટલાય સમયથી ધોળા દિવસે પણ ચાલુ હાલતમાં જોવા મળે છે। ભાભર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે માર્કેટ યાર્ડ તેમજ વાવ સર્કલ થી દિયોદર 3 રસ્તા જતા ડિવાઈડર વચ્ચે સ્ટ્રીટ લાઇટના લોખંડના થાંભલા જે નાખેલ છે તે થાંભલાઓની સ્ટ્રીટ લાઇટો છેલ્લા કેટલાય સમયથી ધોળા દિવસે પણ ચાલુ જોવા મળે છે। અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ભાભર નગરપાલિકાના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। બનાસકાંઠાની 6 નગરપાલિકાઓના વીજળીના બિલ બાકી નીકળતા 16 કરોડ ને 80 લાખ તેમાં ભાભર નગરપાલિકાનો સમાવેશ થાય છે। નિષ્કાળજીના કારણે બિનજરૂર વગર અનેક જગ્યાએ ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય છે, ત્યારે વીજળી બિલ પણ ચડતા હોય છે। ભાભર નગરપાલિકા વિસ્તારમાં આવતા મિલકતના વેરા, તો પાણી વેરાના લાઇટ વેરા, સફાઈ વેરા વસૂલાત તો લાખો રૂપિયા આવતી હોય છે। તે રૂપિયા ક્યાં જાય છે? તો એ વીજળી બિલ બાકીને બાકી બોલે છે। હવે તો એવું લાગી રહ્યું છે કે ભાભર નગરપાલિકા તો સરકારી તિજોરી ધીમે ધીમે ખાલી કરી નાખશે। તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તો લાખોનો કૌભાંડ બહાર આવી શકે તેમ છે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે।